આપણી દૈનિક કથા એનો ક્રમ ચાલે છે સંપ. ઉપદેશમાળા નામની નાનકડી પુસ્તિકામાં હરિલીલામૃતના ઉપદેશોનો સંગ્રહ કરી અને પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. એનું નામ છે ઉપદેશમાળા. સંપ છે ને બહુ એટલે બહુ જ અગત્યની વાત છે, બહુ અગત્યની વાત છે. હા, સંપની તાકાત કથાકારો કોઈ સંતો દ્રષ્ટાંત આપે છે. મને એક પરોક્ષના કથાકારોના કથામાંથી દ્રષ્ટાંત મળેલું, અને આપણે કોઈ પણ સંતો દ્રષ્ટાંત દેતા હોય છે. એક રાજાએ એને ઉત્તરાવસ્થામાં રાજની ચિંતા હતી, એટલે એને એક યુક્તિ કરી. શેરડીના સાંઠાનો એક ભારો મંગાવ્યો. કોઈ એમ કે પાતળી પાતળી લાકડીનો ભારો મંગાવ્યો, તો શેરડીના સાંઠાનો ભારો વ્યાજબી લાગશે. એ ભારો બરાબર બાંધેલો હતો, 20-25 શેરડીના સાંઠા હતા. અને પછી સભામાં બેઠેલા સભાજનોમાંથી એક બળવાન તાકાતવાન હતો, એને કીધું ઊભો થવું જોઈએ. આ શેરડીનો ભારો છે ને એને તમે ભાંગી નાખો, છોડવાનું નથી, આખે આખું પેકે પેક. મહારાજા એ શક્ય નથી, એ શક્ય નથી, બસ નહીં શક્ય નહીં હોગા. શીખ, બેઠ જાઓ. સભામાં ફૂંક મારે, 2 જણા ફૂંક મારે ને ઉડી જાય એવી એક દુબળી પતલી વ્યક્તિ, હા, ફૂંક મારે ઉડી જાય. ભલે ઉડે નહીં, પણ કેવાય એમ કે આ ફૂંકમાં ઉડી જાય, હાવ દુબળી પતલી. હા, હાલતા હાલતા ગોથા ખાઈ જતો એવા. એને ઊભા કર્યા. એ ભારામાંથી એક હાંટો કાઢ્યો બહાર અને કીધું આ હાંટો ભાંગી નાખો. એને 2 છેડા પકડ્યા, ગોઠણ કર્યો, પગના ગોઠણથી પડ દે 2 કટકા લ્યો મહારાજા, 2 છાટા, એક તમે ખાવ ને એક હું ખાવું, કે 2 કટકા. બેઠ જાઓ. સભાજનો, આ દ્રષ્ટાંતથી તમને કઈ જાણવા મળ્યું ખરું? કઈ જાણવા તો મહારાજા એ મળ્યું કે તમે આખો ભારો આપ્યો તો પેલા ભાઈ ને, તો એનાથી આખો ભારો તો ભાંગે જ નહીં. અને આમાંથી આને તમે એક જ હોટી આપ્યો, હોટી એટલે સાંઠો આપ્યો, એ તો ભાંગી જાય ને એક તો. એમાં કઈ નવાઈ નથી કે. સભાજનો, જો તમે આવી રીતે સંપ રાખી સામૂહિક રીતે અને બધા સંગઠનથી રહેશો તો દુનિયામાં તમારો કોઈ માથાનો વાળ પણ વાંકો કરી શકશે નહીં. હા 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 હા, તાળીઓના ગડગડાટ. અબ આગે સુનો. જો તમે કુસંભથી બધા એક એક જુદા થઈ જશો તો પછી તમને કોઈ રોકી શકશે નહીં. પેલા બળવાન પણ ભાંગી ન શક્યા, અને પછી જો જુદા પડી જશો ને તો કોઈ પણ તાકાત તમને રોકી શકશે નહીં. બધા તમને વેર વિખેર થઈ જાય, ભાંગી નાખશે. આવું છે. બોલો. કુસંપ છે ને એ વેર વિખેર થયેલા શેરડીના સાંઠાની જેમ છે, અને સંપ છે ને એ ભારો બાંધેલા સાંઠાની જેમ છે. હવે તમારે જે વિચારો વિચારજો, ઘરમાં વિચારજો, સમાજમાં વિચારજો, નાતમાં વિચારજો. બરાબર? તમારી જ્ઞાતિ હોય, જ્ઞાતિનું સંગઠન હોય, બરાબર, સોસાયટીમાં સંગઠન હોય, તમારા પરિવાર, કુટુંબ પરિવાર હોય, 2-5 કુટુંબ પરિવાર હોય, એનું સંગઠન હોય, અને એક ઘરના ફક્ત અને ફક્ત 2 વડીલો,
બે સમજો બે વ્યક્તિ પતિ પત્ની, પછી બે એના માતા પિતા, અને જે પતિ પત્ની છે બે એના સંતાન 8, 10, 15, 20 વર્ષના, બે એના સંતાન, બે એના માતા પિતા અને બે એના વડીલ માતા પિતા, 6 જણાનું કુટુંબ હોય અને એક સંપથી રહેતા હોય. ઘરની અંદર કોઈ જાહો જલાલી ન હોય. હા, રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાતા હોય, પણ તો આનંદથી જ રહેતા હોય. સુખી પરિવાર કહેવાય, સુખી કુટુંબ કહેવાય. હા, અને ઘરમાં ગમે એટલું હોય અને ભાઈ બરાબર, ગમે એટલું હોય, જાજુ હોય, 2-3 માળનો બંગલો હોય, 2 માળનો બંગલો હોય, ગમે એટલું હોય, અરે ભાઈ અમે જોયું છે. સારામાં સારા ભક્ત એમ કેવું હોય તો કહી શકાય કે પોતે પોતાને મુક્ત સમજતા, એમ કેવું હોય તો કહી શકાય. હા બરાબર, આપણા સત્સંગની અંદરની જ વાત કરું છું. પહેલા રસોઈ બનાવી લે પુરુષ, એક જ ચૂલો હતો, અને પછી રસોઈ બનાવીને એક બાજુ મૂકી દે, અને પછી એમના પત્ની આવે, એ રસોઈ એના માટે બનાવે, ઓલા એના માટે બનાવે. અને ઘરમાં ઠાકોરજીનું સિંહાસન એક હતું, પેલા ભાઈ થાળ ધરાવે, પછી આ ભાઈ થાળ ધરાવે. વર્ષો સુધી ચાલ્યું. બોલો. એક બીજી વાત, 2 માળનો બંગલો હતો, શેઠાણી નીચે રહીએ, શેઠ ઉપર રહીએ, બેના રસોડા અલગ અલગ. બોલો, બેના રસોઈ અલગ અલગ. બોલો, આ શેઠની જે વાત કીધી એ સજ્જન કહેવાય, સારા કહેવાય, બધું કહેવાય. પછી હજી આગળ ચાલુ તો ઘણું કહી શકાય એવું છે, નથી કેવું મારે. હજી એક સારા કથાકાર, બોલો, સારા કથાકાર. બોલો, આ કુસંપ શું કરે છે? આવું છે. એટલે જો તમારે સંપ જાળવવો હોય ને તો ઘણું બધું ગુમાવવું પડે. સંપ તમારે જાળવવો હોય તો ઘણું બધું ગુમાવવું પડે. પ્રથમ તો એકાબીજાના સ્વભાવ છે ને એ સહન કરવા પડે. હા, બોલી ચાલી સહન કરવી પડે. વેલા ઉઠવું, મોડા ઉઠવું, આ બધી બાબતો સહન કરવી પડે. ઘરની અંદર રસોડામાં કેટલી બધું ખારું, ખાટું, મોરું, તીખું બધું અમુક અમુક થતું હોય, ક્યારેક ન થતું હોય, આવશે બધું એ જ સહન કરવું પડે. ઘરની અંદર એક બાથરૂમ હોય, જાજા લોકો હોય તો 2 બાથરૂમ હોય, એમાં કેટલું સહન કરવું પડે. ના હોય તો ઉતાવળ કરો ને, મોડું કરો ને, આ જાય હોય તો આમ મોડું કરતા હોય છે, વહેલા જાય, આમ છે, કોઈ ટાઈમ સર બધું. તમે રસોડામાં આવું જ કર્યું, કોઈ સારું ખાવાનું ન બનાવ્યું, કોઈ આવું જ કર્યું. એટલે ભાઈ અમારે ભાઈ હોઈ જાવ, તમારે બંધ કરો ને, માઇક તમારે ટીવી બંધ કરો ને, તમે આમ કરો ને. એટલે ભાઈ મને પંખો નથી પાતો, તમે પંખો ધીમો કરો ને. એટલે ભાઈ મને ગરમી થાય, તમે પંખો ફૂલ કરો ને. આ બધી સામાન્ય વાત થઈ. બીજી આગળ વાત આવે વ્યવહારમાં, લેતી દેતી પૈસાની બાબત. હા, એથી આગળ જાય હોય તો સગા સંબંધીના નાના મોટા લગ્ન પ્રસંગ છે, ચાંદલા પ્રસંગ છે, પછી ઘણા બધા તમારા વ્યવહારિક પ્રસંગો હોય, એમાં સગા સંબંધી કુટુંબ પરિવારને આમંત્રણ આપવાનું હોય. એમાં આમંત્રણ અપાઈ ગયું કે ન આપવાનું, ક્યારેક વહેલું આપવાનું, મોડું આપવાનું, ક્યાંક ઓછું બધું થઈ ગયું, માન સન્માન ઓછું જળવાઈ ગયું, વધારે થઈ ગયું, આ છે બધું થઈ ગયું. ત્યારે હવે આવે આપણો પ્રસંગ આવે તો ખબર પાડી દે, જોઈ લે કે એને આવશે ને તેથી જોઈ લે કે ખબર પાડી દે, આમ છે તેમ છે, આવું બધું બોલે. આ બધા કુસુમ છે. સત્સંગની તો વાત હું નથી કરતો, બરાબર. જો આગળ આવ પછી વાત કરું, પેલા આગળ આવી. કલ્યાણ જો દૂજણી ગાય જ લાત મારે, કાઢી ન મૂકે કદી કોઈ ક્યારે. આ વાત કાલ થઈ ગઈ છે. કલ્યાણ રૂપી પયલ લેવું હોય, પયલ દૂધ, સત્સંગથી કલેશ કરે ન કોઈ. જો ભક્ત સાથે ઈર્ષા જ જામી, તો તેટલી નિશ્ચય માહી ખામી.
હીરો ચુષી પુત્ર કદી મરેય, પિતાના હીરો કદી નાખી દેય. જો ભક્ત સાથે ઈર્ષાજ જામી, તો તેટલી નિશ્ચય માહી ખામી. હવે બસ આ ઉપર કેવું છે. ભક્તની સાથે જો ઈર્ષા થાય છે તો એની નિશ્ચયમાં ખામી છે, નિશ્ચયમાં કચાશ છે. ભલે આપણે એમ કહીએ કે અમારે સર્વોપરી નિશ્ચય છે, અમારું માથું ક્યાંય નમે નહીં, અમે સાચા સત્સંગી છે, અમે પાક્કા સત્સંગી છે, અમે સુરવીર સત્સંગી છે, અમે નિષ્ઠાવાન સત્સંગી છે, અમે આ પક્ષના સત્સંગી છે, અમે આને માનનારા છે, અમારું આમ છે, ગમે એટલું કયો, પણ જો ભક્તની સાથે ઈર્ષા થાય છે તો તમારો નિશ્ચય એટલે કે પાયો એટલે કે ફાઉન્ડેશન કાચું છે. તો મોટી ઇમારત કેમ ચણાશે? પાયો કાચો છે. બોલો, મોટી ઇમારત એટલે આત્યંતિક કલ્યાણ, એ મોટી ઇમારત કહેવાય. બોલો, પાયો કાચો છે તો ઉપર બિલ્ડિંગ કેમ થશે? મારે તમારી કોઈ સાથે લેતી દેતી નથી કે મને તમે આપી દેતા નથી, મારે જોતું નથી. પણ વર્તમાન સમયમાં જે કાંઈ પ્રસંગો બને છે અને આ શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે બંને મળતું આવતું નથી. અને અમુક લોકોના મગજમાં એવી રાય ભરાઈ ગઈ છે, એવી રાય ભરાઈ ગઈ છે. હા, બોલો, એ રાય હાથ જન્મે નીકળે એવી નથી. એટલે મારે બોલવાની કઈ જરૂર નથી. હું એટલું જ કહું કે ભગવાન એનું મંગલ કરે, બસ. બોલો, એટલે નિશ્ચયમાં કચાશ છે એટલે ઈર્ષા થાય છે. બોલો, અહીંયા સ્વામિનારાયણ ભગવાન સત્સંગીઓને ઉપદેશ આપવાનું કે છે. બહારની સમાજને વાત કરવાની થતી નથી, સત્સંગીઓની વાત થાય છે. કલ્યાણ રૂપી પય લેવું હોય, સત્સંગીથી કલેશ કરે ન કોઈ. તો સત્સંગીથી કોઈ કલેશ કરશો નહીં ભાઈ. હીરો, જો હીરો ચુષી પુત્ર કદી મરેય, પિતા ન હીરો કદી નાખી દેય. દીકરો હીરો ચૂસી અને મૃત્યુ પામી ગયો, ગળે ઉતરી ગયો હીરો, ડાયમંડ કે ગમે ત્યાં ચૂસીને છે એટલે હીરો કોઈ નાખી ન દેતો. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. બોલો, પેલા કીધું તું કે ગ્રુપ વાઇઝ, મંડળ વાઇઝ, બરાબર, એમાં તો સંપ હોય છે, પણ બીજા ગ્રુપને તમારા ગ્રુપ સાથે, બીજા મંડળને તમારા મંડળ સાથે ત્યાં મેળ મળતો નથી. એ વાત છે. જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. જો સર્વે ઈચ્છો સુખ તો સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. બોલો, સુખ જોઈશે તો સંપ રાખો. ગોવિંદ દાસાખ્ય સુભક્ત જે છે તેને ગૃહે સંપ સદા વસે છે. કરજીસરના ગોવિંદભાઈ, મોટું કુટુંબ. ખબર ન પડે આમાં કેટલા સભ્યો છે, એમ કઈ અવાજ ન આવે. બે થાળી, બે વાટકા, બે ગ્લાસ, બે લોટા, બે વાસણ ખખડે ને એટલો અવાજ કે આવતો નહોતો. બોલો, એટલે મહારાજે દ્રષ્ટાંત દીધું કે ગોવિંદ દાસાખ સુભક્ત જે છે તેને ગૃહે સંપ સદા વસે છે. મોટું કુટુંબ હતું. તો અન્ન પાણી કૃતવાસ કેવો, સૌ રાખજો ભક્ત સુસંપ એવો. જ્યારે ચડે છે મન માહી ક્રોધ, ત્યારે કરે છે જન સુવિરોધ. જ્યારે ક્રોધ ચડે છે ને ત્યારે શું બોલે છે ને એ કાંઈ ખબર રહેતી નથી. ઓળખસ એમ કે શું કે સગો ભાઈ હોય, ઓળખસ એટલે ભાઈ ઓળખે ને. તમે બે નાના હતા ત્યારે બે ભેગા સ્કૂલે જતા હતા, બે આમ એક પથારીમાં હોતા હતા અને બે એક થાળીમાં જમતા હતા. હવે આટલું બધું ભેગું કેટલું બીજું ઓળખાણ ન ઓળખે તમને? પણ એ શબ્દ બોલાયો કોને?
કે તમે લગ્ન થયા, પાર્કે ઘેરથી સ્ત્રી આવી અને એ સ્ત્રી એમાં ઝઘડા થયા, પછી તમને ઉશ્કેરે, ઓલી બાઈ આને ઉશ્કેરે, ઓલી બાઈ આને ઉશ્કેરે, અને પછી બોલે ઓળખે મને તું, કે અરે ભાઈ ઓળખી છે બોલો. ક્રોધ જ્યારે ચડે છે મનમાં ક્રોધ, ત્યારે કરે છે જન શું વિરોધ, ત્યારે પછી કઈ ખબર રહેતી નથી, ક્રોધ ચડી જાય ત્યારે. હા, હવે અહીંયા કથાને વિરામ આપું છું. નેક્સ્ટ કથા બીજી ક્લિપમાં. જય સ્વામિનારાયણ.